જય માતાજી, કેમ છો બધા મજામાં જશો? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને બ્લોગમાં તો આજે બપોર રોજ હમણાં થઈ જાય છે, કારણ કે ઓલી ટ્યુશનમાં બધે જવાનું હોય ને એટલે આપણે તૈયાર કરવાનું બધું થોડું ઘણું કામ ને એમાં હે ને બપોર પડી જાય છે એટલે હે ને આપણે નવરાઈ હોવાનું મળતી નથી. અને અત્યારે હે ને હજી અમારે કેટલા વાગી ગયા છે? 10:30 11 જેવું થયું છે, 11 જ થયા છે. એટલે હે ને જો અત્યારે મેં દૂધ ગરમ કરી નાખ્યું ને લોટ બાંધી નાખ્યો છે. હવે આપણે શાક કરવાનું છે, પણ હમણાં શાક પહેલાં મેં લોટ બાંધી નાખું ને પછી શાક કરું. અને આજે છે ને આપણે આમ મોલા વરસાદ હતો ને, અત્યારે આજ વરસાદ નથી તો મેં કેટલાય 2 બ્લેન્કેટ ધોઈ નાખ્યા છે, સુકાવી દીધા છે બ્લેન્કેટ ધોઈ. તો 2 બ્લેન્કેટ આ ધોવાઈ ગયા છે. અને માથી હું નળી લઈને કામ કરે અત્યારે. માસી ફર્યું ધોવાનું, રોજ કામ એ જ કામ કરવાનું. માસી છે ને ફર્યું ધોવે છે, કારણ કે હમણાં હે ને આ વરસાદ જેવું હતું ને એટલે બાયણાથી અંદર આવીએ ને એટલે ગારો બધું ભરાઈ જાય આખો ડેલો, એટલે ધોવું પડે ફરજિયાત. એટલે આખા દી એકવાર તો ધોવું જ પડે, પણ પછી તો ગંધારું હોય. પણ હવે ઘડી કોણ ધોવે, એટલે એને માસી અત્યારે ધોઈને પછી જાય. તો દૂધ ગરમ થઈ જાય ને પછી કંઈક શાકની હું તૈયારી કરું. પહેલાં દૂધ ગરમ કરી લઉં, હવે પાછું વયું જાય ને તો બધું ભરાઈ રહે. જવાની તૈયારી છે. માસી ખીજાય, અહીંયા આવતો રહે. અહીંયા જો માસી ખીજાય, અહીં ભાઈ માસી ખીજા હે. તમારે પેલા તો એ ધોઈ નાખશે એવું લાગે. માસી ફળિયું ધોવે છે ને તો બેઠા જોવે. ક્યાંય ગયો ને એને બેઠો રહી જાય. છે ટાટા કરે છે આમ જોવે છે. માસી ફળિયું ધોવે છે ને એ જોવે છે. આજે વરસાદ જેવું થોડું ન આવે તો બ્લેન્કેટ સુકાઈ જાય, નકર તો પછી હવે મશીનમાં ધોઈએ ને એટલે સુકાઈ તો જાય ફટાફટ. તો એ થોડું ઘણું તડકો તો જોઈએ એટલે વાંધો ન આવે. ચાલો આપણે હે ને બાયણે વાતું કરતા રહે ને તો દૂધ આજ વહી જવાનું એવું લાગે. દૂધ વહી જાય ને પેલા આપણે થોડીક વાર થઈને તો જોવું પડશે. જો ભાઈ બેસી ગયા, જોવે છે માસી જોવે ને. ચાલો હવે આપણે હા બંધ કરીએ અને હવે આપણે શાકની તૈયારી કરીએ. તો ચાલો પછી પાછા આપણે મળશું. છે ને ભૂંગળા બટેટા લઈ આવ્યા છે ને એમાં છે ને વિડીયો કોલ આવ્યો છે. કોનો છે જોવા જોઈએ તો? જો વિડીયો કોલ આવ્યો ને એને ભૂંગળા બટેટા બતાવે છે કે ભૂંગળા બટેટા લઈ બેસી જા, નીચે બેસી જા. કેવા છે ભૂંગળા બટેટા? ટેસ્ટ સારો છે. અને આ એક બાજુ મેગી બનાવવાનું કામ ચાલુ છે. જાય મેગી બનાવે, એને મેગી ખાવી. હાલો ત્યાં તો જોરદાર ભૂંગળા બટેટા ખાય એમ કે હાલો આપણે પણ ટ્રાય કરીએ. મસ્ત હે.